ફરાર છે। આ ઘટના બની અને લગભગ 5 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને સતત 5 મહિનાથી તેઓ ફરાર છે અને હજુ પણ એ ફરાર રહેવાના કારણે સુપ્રીમ કોર્ટ સુધી તેઓ જઈને આવ્યા છે। તેમને આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે પણ ફગાવી છે। અમિત ખૂટ કેસના મામલાની અંદર રાજદીપસિંહ જાડેજા સરેન્ડર કરે તે પ્રકારના સમાચાર હાલ મળી રહ્યા છે। રાજકોટ જિલ્લા પોલીસ સામે રાજદીપસિંહ જાડેજા એ સરેન્ડર કરવાના છે। જે માહિતી મળી રહી છે જે પ્રમાણે રાજકોટ જિલ્લા પોલીસ સામે રાજદીપસિંહ જાડેજા એ સરેન્ડર કરવાના છે। અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજા સરેન્ડર કરવાના છે તેવા સમાચાર મળી રહ્યા છે। આજ મુદ્દે વાત કરવા માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। પ્રદીપ, જે રીતે ઘણા લાંબા સમયથી ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસ અને ઘણા લાંબા સમયથી ફરાર રાજદીપસિંહ જાડેજા આખરે સરેન્ડર કરવાની વાત અત્યારે જોવા મળી રહી છે, શું વધુ વિગત? બિલકુલ ભાવિક, છેલ્લા કેટલાક સમયથી અમિત ખૂટ કેસ કે જે રીબડાની અંદર ઘટના બની હતી તે ઘટના બાદથી સતત આ કેસની અંદર રાજદીપસિંહ રીબડા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ તેઓની વારંવાર રાજકોટ ગ્રામ્ય કોર્ટથી લઈને છેક ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જામીન અરજી જે છે તે મૂકવામાં આવી હતી। આગોતરા જામીન અરજી બંનેની વારંવાર ફગાવવામાં આવી। જોકે અનિરુદ્ધસિંહ જાડેજા છે કે તેમને પોપટલાકા સુરતીયા હત્યા કેસમાં તેમની સજા માફી જે છે તે રદ કરવામાં આવી, એટલા માટે તેમને કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું અને તેમને કોર્ટમાં સરેન્ડર ગોંડલ કોર્ટની અંદર કર્યું। જોકે હવે અમિત ખૂટ કેસની અંદર હજુ પણ રાજદીપસિંહ જાડેજા એ ફરાર છે। આ ઘટના બની અને લગભગ 5 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને સતત 5 મહિનાથી તેઓ ફરાર છે અને હજુ પણ એ ફરાર રહેવાના કારણે સુપ્રીમ કોર્ટ સુધી તેઓ જઈને આવ્યા છે। તેમને આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે પણ ફગાવી છે। એક વખત નહીં પરંતુ 2 વખત તેમની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટની અંદર વાત કરવામાં આવે ત્યાં પણ તેમની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર પણ ફગાવવામાં આવી છે। અને હવે કેવા સૂત્રોના વિશ્વસનીય સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, માહિતી પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી, રાજકોટ જિલ્લા પોલીસની ટીમ દ્વારા તેમને જુનાગઢ જેલ હવાલે કર્યા। કદાચિત એ જ પ્રકારે રાજ્યની કોઈ પણ એક કોર્ટની અંદર અમિત ખૂટ કેસના મામલાની અંદર રાજદીપસિંહ જાડેજા સરેન્ડર કરે તે પ્રકારના સમાચાર હાલ મળી રહ્યા છે। પરંતુ હવે એ જોવાનું રહેશે કે ક્યારે તેઓ સરેન્ડર કરે છે અને ક્યારે સરેન્ડર કરતાની સાથે જ આ કેસની અંદર તેમની અટકાયત કરવામાં આવે, તેમના રિમાન્ડ લેવામાં આવે, પૂછપરછની અંદર શું કે ખુલાસો થાય છે તેને લઈને હવે સૌની નજર છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે હવે એ ગણતરીની કલાકો એ ગણાઈ રહી છે, ગણતરીની ઘડીઓ પણ ગણાય તો પણ કદાચિત નવાય નહીં કે રાજદીપસિંહ જાડેજા એ હવે સરેન્ડર કરે તેવી પૂરેપૂરી શક્યતા હવે હાલ દેખાઈ રહી છે। ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે રાજદીપસિંહ જાડેજાને લઈને આ સૌથી મહત્વના અને મોટા સમાચાર, ઘણા લાંબા સમયથી ફરાર રાજદીપસિંહ જાડેજા જે હવે સરેન્ડર કરે તેવી વાત અત્યારે મળી રહી છે। રાજકોટ ખાતે સરેન્ડર કરવાના છે તેવી વિગતો પણ મળી રહી છે। થોડીક જ ક્ષણોની અંદર રાજદીપસિંહ જાડેજા જે છે તે રાજકોટ ખાતે સરેન્ડર કરે તેવી શક્યતા। અમિત ખૂટ આત્મહત્યા કેસ ઘણા લાંબા સમયથી અને ખૂબ ચર્ચિત કેસ, આ કેસની અંદર અમિત ખૂટ આત્મહત્યા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બંનેનું નામ જે છે તે સામે આવ્યું હતું। અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમણે ગોંડલ ખાતે એ આત્મસમર્પણ કરી દીધું હતું, પરંતુ રાજદીપસિંહ જાડેજા ત્યારથી જ ફરાર હતા અને અત્યારે સમાચાર મળી રહ્યા છે સૂત્રો પાસેથી, એવા વિગતો પણ એવી મળી રહી છે કે ટૂંક જ સમયમાં રાજદીપસિંહ જાડેજા જે છે તે સરેન્ડર કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે।